નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણા ડિજિટલ પ્લેટફોર્મની અંદર હાર્દિક સ્વાગત છે। તો આપણે પર્વતમાળા ટોપિક છે આમની શરૂઆત કરેલી છે। જે પહેલો લેક્ચર હતો આમની અંદર આપણે પર્વતમાળા છે આમનું જલાવરણ મૃદાવરણના આધારે વર્ગીકરણ કરેલું। ત્યારબાદ પર્વતમાળા છે આના મહત્વની આપણે ચર્ચા કરી હતી અને આજનો જે લેક્ચર છે આમની અંદર આપણે ચર્ચા કરવાની છે પર્વતમાળા છે આમના જે પ્રકારો છે આમને। તો આજે આપણે પર્વતમાળાના પ્રકાર ભણવાના છે। ભૌતિક ભૂગોળના આધારે આ પર્વતમાળાના જે પ્રકાર છે એ પરીક્ષા લક્ષી છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજે આ પર્વતમાળાના પ્રકાર છે આમને આપણે વાત કરવાની છે। તો શરૂઆત કરીએ આજનો જે લેક્ચર છે આમને પર્વતમાળા આમના પ્રકાર। હવે જો કેવી રીતે આપણે પર્વતમાળાના પ્રકાર પાડીશું। માની લો કે આપણી પૃથ્વી છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી છે એ કેવા આકારની છે, તો કે ભાઈ નારંગી આકારની આપણી પૃથ્વી છે અને આપણી જે પૃથ્વીની જે સપાટી છે આ સપાટી છે એ શેની બનેલી છે, તો કે ભાઈ આપણી પૃથ્વી છે આમની જે સપાટી છે એ પ્લેટોની બનેલી છે। આવી રીતે આખી સપાટી છે અલગ અલગ પ્રકારની પ્લેટો છે આમની બનેલી હશે। તો પૃથ્વી અને પૃથ્વીની જે સપાટી છે આ શું છે, તો કે પ્લેટની બનેલી છે। જો આપણે આ પ્લેટની વાત કરીએ ને, પ્લેટ, તો પૃથ્વી ઉપર કુલ પ્લેટ છે આમની સંખ્યા કેટલી છે, તો કે 200। પૃથ્વી ઉપર કુલ કેટલી, તો કે 200 પ્લેટ છે અને જો એમાંથી મોટી જે પ્લેટ છે, મોટી વિશાળકાય વિકરાળ સ્વરૂપ ધરાવતી પ્લેટની વાત કરું તો એ પ્લેટની સંખ્યા કેટલી છે, તો કે 7। કુલ 200 પ્લેટ મોટી વિકરાળ સ્વરૂપ ધરાવતી 7 પ્લેટો છે અને આ પ્લેટોમાં થતી જે હલચલ છે આ હલચલના પરિણામે શું થવાનું છે, અલગ અલગ પ્રકારની પર્વતમાળાની રચના થવાની છે। જો પર્વતમાળા છે આમના પ્રકારની આપણે વાત કરીએ તો આ જે પ્લેટો અમુક પ્રકારની ગતિ કરશે ને ગતિના પરિણામે શું થશે, તો કે પર્વતમાળા બનશે અને જો પર્વતમાળા છે એમના માટે પ્લેટોની જે ગતિ છે આમની વાત કરીએ તો અલગ અલગ પ્રકારની ગતિ થાય। ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે આ એક પ્લેટ છે, આવી રીતે અહીંયા બીજી પ્લેટ છે, આપણે બે પ્લેટ લઈએ અને આ બંને પ્લેટની ગતિની વાત કરું તો બંને પ્લેટ છે એકબીજાને સામસામે ગતિ કરે। બે પ્લેટો લઈએ અને બે પ્લેટો એકબીજાને સામસામે આવે તો આ જે ગતિ છે આ ગતિને આપણે કેવી ગતિ કહેવાના છીએ, આ જે પ્લેટ છે આને આપણે કેવી પ્લેટ કહેવાના છીએ, તો કે ભાઈ અભિસારી પ્લેટ કહેશું। તો આ ગતિ છે એમના આધારે પ્લેટનો એક પ્રકાર પાડ્યો અને જે પ્લેટને આપણે કેવી પ્લેટ કહેશું, અભિસારી પ્લેટ, જેમાં પ્લેટો એકબીજાને સામસામે ગતિ કરશે। પછી જો બીજી ગતિ છે આમની વાત કરું તો આ એક પ્લેટ, અહીંયા બીજી પ્લેટ છે, આ બે પ્લેટ એક આમ જાય, આ એક આમ આવે, એટલે જો પ્લેટ એકબીજાથી કેવી દૂર, જો એકબીજાથી દૂર થાય અને જે પ્લેટ છે એ પ્લેટને આપણે કહેવા તો કે અપસારી, કેવી પ્લેટ કહેવાના છે, અપસારી। જો સામસામે આવે તો અભિસારી, દૂર જાય તો અપસારી। પછી જો ત્રીજી પ્લેટ, માની લો કે આ એક પ્લેટ, અહીંયા માની લો બીજી પ્લેટ, આ પ્લેટ અહીંથી આમ ઉપર જાય અથવા તો એ નીચે આવે, આ પ્લેટ અહીંથી આમ નીચે આવે અથવા તો એ ઉપર જાય। તો આવી રીતે પ્લેટ એક ઉપર જતી હશે, એક નીચે આવતી હશે, કાં એક નીચે આવતી હશે, એક ઉપર જતી હશે અને એકબીજાને ઘસાઈ નીકળી જાય। આવી જે ગતિ હશે આને આપણે કેવી પ્લેટ કહેશું, રૂપાંતરિત। આ રૂપાંતરિત પ્લેટ છે। તો જો 3 પ્લેટના આપણે પ્રકાર જોયા, એક પ્લેટ છે અભિસારી, બીજી અપસારી અને ત્રીજી રૂપાંતરિત અને આના આધારે જ અલગ અલગ પ્રકારની પર્વતમાળા બનવાની છે। અને જો આપણે વાત કરીએ પર્વતમાળા છે આમના જે પ્રકાર છે એમને, તો પર્વતમાળાના પ્રકારને આપણે મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરશું। એક જે પ્રકાર હશે ભૂગર્ભિક પર્વતો હશે અને બીજો પ્રકાર હશે અવશિષ્ટ પ્રકારના પર્વતો। ભૂગર્ભિક છે આમનો અર્થ જો ભૂગર્ભ
એટલે કે જે પૃથ્વી છે આમનું જે ગર્ભ છે, પૃથ્વીનું જે પેટાળ છે, એમની અંદર અમુક પ્રકારની પ્રક્રિયાઓ થશે, જેમના પરિણામે શું થવાનું છે તો કે આવા પ્રકારની પર્વતમાળાઓ છે આમની રચના થવાની છે. જ્યારે અવશિષ્ટ પૃથ્વીની સપાટી ઉપર ઓલરેડી પર્વતમાળા હશે અને એ પર્વતમાળા ઉપર કઈક પ્રક્રિયાઓ થશે અને એ પ્રક્રિયાઓના પરિણામે આ પ્રકારની પર્વતમાળાની રચના થશે. ભૂગર્ભિક પર્વતો છે, આમાં અલગ અલગ ભાગ પડવાના છે. એમાં પહેલો ભાગ ગેડ હશે, બીજો ભાગ આપણે લઈએ ખંડ, ત્રીજો ભાગ લઈએ જ્વાળામુખી અને ચોથો ભાગ લઈએ આપણે ઘુમ્મટ. આવી રીતે શું થવાની છે તો અલગ અલગ પ્રકારની પર્વતમાળા બનવાની છે. જો અહીંયા પર્વતમાળાના પ્રકાર, એમાં પહેલો જ ભાગ છે અને આપણે શું કહેવાના છે, ભૂગર્ભિક પર્વત કહેવાના છે. બીજો ભાગ છે આમને આપણે અવશિષ્ટ પર્વત કહેવાના છે. અવશિષ્ટ પર્વત છે આમનું બીજું એક નામ છે અને આને આપણે શું કહીએ છીએ, શેષ પર્વત. જ્યારે આપણે ભૂગર્ભિક પર્વતની વાત કરવા જઈએ તો ભૂગર્ભિક પર્વતની અંદર એક પર્વતનો પ્રકાર છે જેને આપણે ગેડ કહેવાના છીએ, બીજો પ્રકાર છે જેને આપણે ખંડ કહેવાના છીએ, ત્રીજો પ્રકાર છે જેને આપણે જ્વાળામુખી કહેવાના છીએ અને ચોથો પ્રકાર જેને આપણે ઘુમ્મટ આકારના પર્વત છે કહેવાના છે. તો આવી રીતે શું થવાનું છે, અલગ અલગ પર્વતમાળાના પ્રકાર થશે અને એ પર્વતમાળાના પ્રકારનો અભ્યાસ આપણે શરૂ કરીએ તો પર્વતમાળાના પ્રકાર, એમની અંદર પહેલો જ પ્રકાર આવે છે ગેડ પ્રકારના પર્વત. તો આમની અંદર શું હશે, યાદ કરો, હમણાં થોડી વાર પહેલા જ મેં તમને પ્લેટોના અલગ અલગ પ્રકાર કીધા હતા. એમાંથી આપણે બે પ્લેટ લઈ લઈએ. માની લો કે આ બે પ્લેટો છે અને આ બંને પ્લેટો છે આ શું કરશે તો કે એકબીજાની સામ સામે ગતિ કરશે. આ પ્લેટ અહીંથી આમ આવશે, આ પ્લેટ અહીંથી આમ જશે અને આ જે પ્લેટ છે આમને આપણે કેવી પ્લેટો કહીએ છીએ, અભિસારી પ્લેટ કહીએ છીએ. તો આવી રીતે અભિસારી પ્લેટો હોય, બંને પ્લેટો એકબીજા સાથે અથડાય અને એ અથડાવવાના પરિણામે શું થશે તો કે આ જે જમીન ભાગ હશે, આ જમીન ભાગની અંદર શું થશે, ગેડીકરણ થશે અને આ જે પર્વત બનશે એ કેવા પ્રકારના પર્વત હશે તો કે ભાઈ ગેડ પ્રકારના પર્વત હશે અને આમની જે પર્વત શ્રેણી હોય આમને આપણે ગેડ પ્રકારની પર્વત શ્રેણી કહીએ. તો જો બે પ્લેટો જેમ કે અભિસારી પ્લેટો હોય એકબીજાને સામસામે આવી અને અથડાય જે પર્વતમાળા બને અને આપણે ગેડ પ્રકારની પર્વતમાળા કહીએ. હું તમને જો એક વિડીયો બતાવું અને એ તમે વિડીયો જો, જેના આધારે તમને આઈડિયા આવશે કે આ પર્વતમાળાની રચના કેવી રીતે થાય. જો આ વિડીયો જોજો, આવી રીતે આ વિડીયો જો કેવી રીતે પર્વતમાળા બને છે. જો બંને બાજુથી શું થાય છે તો કે ભાઈ પ્રેશર આવે છે અને આ પ્રેશરના પરિણામે શું થાય તો કે ગેડ પડે. જો ઉદાહરણ આપો, માની લો કે ટુવાલ લઈ લો અને બે કપડાના અથવા તો બે શૂઝના બોક્સ લઈ લો, બેને સાઈડમાં રાખો અને પછી બંને બોક્સની વચ્ચે ટુવાલ રાખીએ, આપણે મેગ્નેટિન રાખીએ અને પછી જો બંને બાજુથી પ્રેશર આપીએ અને જો કેવી રીતે જોજો, જો આ શું થાય તો કે ગેડ પડે. અને આવી જે પર્વતમાળા હોય એમને આપણે કેવા પ્રકારની પર્વતમાળા કહીએ છીએ તો કે આવી રીતે જે પર્વતમાળાનું નિર્માણ થાય છે એ પર્વતમાળાને આપણે ગેડ પ્રકારની પર્વતમાળા કહેવાના છે. તો જો આ વિડીયો જોયો તો આપણે ખ્યાલ પડી કે ભાઈ બે ભાગ હતા, બે ભાગ છે એકબીજાના સામસામે આવ્યા, બંને ભાગનું શું થયું તો કે એકબીજાને પ્રેશર પડ્યું, જેમના પરિણામે શું થાય તો કે ગેડ પડી અને આવી જે પર્વતમાળા હોય આને આપણે કેવા પ્રકારની પર્વતમાળા કહીએ છીએ તો કે ગેડ પ્રકારની પર્વતમાળા કહીએ. આ પર્વતમાળાના ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે ભારતની અંદર પર્વતમાળા લઉં તો અરવલ્લી પર્વતમાળા આમનું ઉદાહરણ છે. પછી એશિયાની અંદર ઉદાહરણ લઉં તો હિમાલયની પર્વતમાળા. આ ઉપરાંત આલ્પ્સ છે, એન્ડીઝ છે, રોકીઝ છે, ઘણી બધી પર્વતમાળા આમના ઉદાહરણ છે. જો હવે આ પર્વતમાળા છે આમના આપણે ઉદાહરણ છે. તો જો ગેડ પ્રકારની પર્વતમાળા આના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં પહેલી જ પર્વતમાળા અહીંયા લઉં છું જે કઈ છે તો કે ભારતની અંદર આવેલી પર્વતમાળા છે જેનું નામ શું છે તો કે ભાઈ અરવલ્લી પર્વતમાળા. અરવલ્લી પર્વતમાળા જો અહીંયા દિલ્હીથી શરૂ થાય, જો આવી રીતે દિલ્હીથી શરૂ થશે અને ગુજરાત આવશે, આવી રીતે દિલ્હીથી આ પર્વતમાળાની શરૂઆત થાય અને ક્યાં આવે છે તો કે ગુજરાત સુધી ફેલાયેલી છે. આ જે પર્વતમાળા છે આને આપણે કેવી પર્વતમાળા કહેવાના છીએ, અરવલ્લીની પર્વતમાળા કહેવાના છીએ. આજે અરવલ્લી પર્વતમાળાની વાત કરીએ ને તો આ વિશ્વની, આખા વિશ્વની કેવી છે તો કે સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે. વિશ્વની કેવી છે તો કે ભાઈ જૂનામાં જૂની પર્વતમાળા છે, વિશ્વની સૌથી જૂની એટલે અરવલ્લી. બીજો જુઓ, બીજી જે પર્વતમાળા અહીંયા રશિયાની અંદર આવેલી પર્વતમાળા છે જેને આપણે શું કહેવાના છે, યુરલ પર્વતમાળા કહેવાના છે. યુરલ પર્વત રશિયામાં છે. જો
આવી રીતે આ રશિયાની અંદર છે, જો આવી રીતે રશિયાની અંદર આ ફેલાયેલી જે પર્વત શ્રેણી છે આમને આપણે શું કહેવાના છે તો કે યુરલ પર્વત શ્રેણી કહેવાના છે. આ પણ કેવા પ્રકારની પર્વત શ્રેણી છે તો કે ભાઈ ગેડ પ્રકારની પર્વત શ્રેણી છે. પછી જો ચીનમાં આવેલી આ જો ચીનનો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ફેલાયેલી આ આખી જે પર્વત શ્રેણી છે ચીનમાં આવેલી, જેનું નામ શું છે તો કે આ પર્વત શ્રેણી છે એનું નામ છે સિનલિંગસાન પર્વત શ્રેણી. શું નામ છે? સિનલિંગસાન પર્વત શ્રેણી. તો આ સિનલિંગસાન પર્વત શ્રેણી છે જે ક્યાં આવેલી છે તો કે ચીનની અંદર આવેલી છે. યુરલ ક્યાં છે તો કે રશિયામાં છે. અને અરવલ્લી ક્યાં છે? ભારતમાં. અરવલ્લી કેવી છે? વિશ્વની સૌથી જૂની પર્વત શ્રેણી છે. અને આ જે ગેડ પ્રકારની પર્વત શ્રેણીના ઉદાહરણ આપ્યા એ પણ કેવી ગેડ છે? આ બધી ગેડ છે એ કેવી છે તો કે ભાઈ જૂની ગેડ છે. આ કેવી ગેડ પ્રકારની પર્વત શ્રેણીઓ છે? જૂની, જે વર્ષો પહેલા નિર્માણ પામી છે. તો આ જૂની ગેડના ઉદાહરણ. નવી ગેડના ઉદાહરણ આપું. જો નવી ગેડ એશિયાની અંદર આવેલી પર્વત શ્રેણી જેનું નામ શું છે તો કે હિમાલય. એશિયાની અંદર આવેલી પર્વત શ્રેણી હિમાલય. જો અહીંથી આ હિમાલય પર્વત શ્રેણી છે શરૂ થઈ અને ક્યાં સુધી જાય છે તો કે અહીંયા સુધી અને અહીંથી પણ એ આંદામાન નિકોબાર ટાપુ સુધી પહોંચી જાય. આ હિમાલય પર્વત શ્રેણી છે. અમને કુલ લંબાઈની વાત કરું, કુલ લંબાઈ પૂર્વ હિમાલય સાથેની લંબાઈ 2500 કિલોમીટર છે. અને આ જે પર્વત શ્રેણી છે એશિયાની કેવી છે તો કે સૌથી લાંબી પર્વત શ્રેણી છે. એશિયાની સૌથી લાંબી પર્વત શ્રેણી એટલે હિમાલય, 2500 કિલોમીટર એમની લંબાઈ. અહીંયા જો આવી રીતે હિમાલયની પર્વત શ્રેણી ભારતની અંદર ફેલાયેલી હશે. બીજી બાજુ આવી જાવ. જો અહીંયા જે પર્વત શ્રેણી છે આનું નામ છે એન્ડીઝ. આ એન્ડીઝ પર્વત શ્રેણી છે જે ક્યાં આવેલી છે? દક્ષિણ અમેરિકાની અંદર આવેલી છે. જો આ આખી પર્વત શ્રેણી છે આવી રીતે આ જે પર્વત શ્રેણી છે એન્ડીઝ છે, દક્ષિણ અમેરિકામાં છે. એન્ડીઝની જો વાત કરવામાં આવે તો આ વિશ્વની કેવી છે? આખું વિશ્વ, આ વિશ્વની સૌથી લાંબી છે. એશિયાની લાંબી પૂછે તો હિમાલય, વિશ્વની સૌથી લાંબી પૂછે તો એ કઈ છે તો કે એન્ડીઝ, જે દક્ષિણ અમેરિકામાં છે. આ ઉપરાંત હું ઉદાહરણ લઉં તો જેનું નામ શું છે તો કે ભાઈ રોકીઝ છે. કઈ પર્વત શ્રેણી છે? રોકીઝ પર્વત શ્રેણી છે. અને આ પર્વત શ્રેણી ક્યાં આવેલી છે તો કે ભાઈ ઉત્તર અમેરિકા છે આની અંદર આવેલી છે. ઉત્તર અમેરિકામાં આવેલી પર્વત શ્રેણી જેનું નામ શું છે તો કે રોકીઝ. અને આ જે રોકીઝની વાત કરીએ તો આ ઉત્તર અમેરિકાની કેવી છે તો કે સૌથી લાંબી પર્વત શ્રેણી છે. કેવી છે? ઉત્તર અમેરિકાની સૌથી લાંબી. આ ઉપરાંત પર્વત શ્રેણીની વાત કરું તો જો અહીંયા એક પર્વત શ્રેણી છે જેનું નામ શું છે તો કે આલ્પ્સ. આ ગઈ છે આલ્પ્સ. આ જો આ આલ્પ્સ પર્વત શ્રેણી આવી રીતે અહીંયા ફેલાયેલી છે, જે ક્યાં છે તો કે યુરોપની અંદર છે આલ્પ્સ પર્વત શ્રેણી. તો આ બધી કેવા પ્રકારની ગેડ થઈ તો કે આ બધી છે નવી ગેડ થઈ. ઓલી બધી કેવી હતી? જૂની ગેડ હતી. તો આવી રીતે એક પ્રકારની પર્વતમાળા થાય અને જે પર્વતમાળા ગેડ પ્રકારની. નેક્સ્ટ આવી જાવ. જો બીજી પર્વતમાળા આવી અને આ પર્વતમાળાને આપણે કેવા પ્રકારની પર્વતમાળા કહેવાના છે? ખંડ પ્રકારની પર્વતમાળા કહેવાના છે. તો હવે વાત ખંડની કરવાની છે. ખંડની પર્વતમાળા છે આમાં શું હશે તો કે ભાઈ જો આમાં બે પ્લેટો, આ એક પ્લેટ, અહીંયા બીજી પ્લેટ. આ બંને પ્લેટો એકબીજાથી દૂર જાય. આ પ્લેટ આમ જાય, આ પ્લેટ આમ જાય. જેના પરિણામે શું થશે તો કે ખંડ પડશે. આવી રીતે ખંડ પડ્યો અને બીજો ભાગ છે આ શું થશે તો કે ઉચકાઈ આવશે. ખંડ પડી અને બીજો ભાગ છે આ શું થાય? ઉચકાઈ આવે. આ જે પ્લેટ છે આમને આપણે કેવી પ્લેટ કહેતા હતા? આ પ્લેટ છે આમને આપણે કેવી પ્લેટ કહેતા હતા તો કે અપસારી પ્લેટ કહેતા હતા. આ અપસારી પ્લેટ છે અને આ પ્લેટના પરિણામે કેવી પર્વતમાળા બને તો આ પર્વતમાળાને કેવી કહીએ છીએ? ખંડ પ્રકારની પર્વતમાળા કહીએ છીએ. તો આ ખંડ પર્વતો અને આમની પર્વતમાળા એટલે ખંડ પ્રકારની પર્વતમાળા. હવે જો આમનું છે ને એક આપણે ઉદાહરણ બનાવીએ.
સરસ મજાનું ઉદાહરણ છે, ભારતની અંદર સ્થિત છે. જો માની લઉં કે આ એક ખંડ, આ ઊંચો ઉપસેલો વિસ્તાર, જેના પરિણામે આ બીજો ઉપસેલો વિસ્તાર આવ્યો. આવી રીતે અહીંયા સામે લઉં, જો આ એક ઉપસેલો વિસ્તાર, આવી રીતે ડ્રો કરો. અહીંયા બીજો ઉપસેલો, આવી રીતે. હવે એકબીજાને જોડી દઉં. જો આમને આની હારે જોડું, આને અહીંયા જોડી દઉં, આને અહીંયા જોડી દઉં, આ અહીંયા જોડાઈ જશે, આ નીચે અહીંયા જોડાય, આ અહીંયા ઉપર જોડાશે, આ અહીંયા જોડાય, અને આને નીચે જોડાય. આવી રીતે જો આમ પર્વતમાળા દેખાશે. ખંડ પડશે ને એટલે કેવી રીતે દેખાશે? આવી રીતે. હવે જો ઉપસેલા વિસ્તાર દેખાડો. કયા વિસ્તાર? જો ઉપસા, જો આ વિસ્તાર, જો આ કેવો છે? ઉપસેલો. આ વિસ્તાર છે કેવો થયો છે? ઉપસેલો. આ વિસ્તાર જો, આ વિસ્તાર પણ કેવો છે? ઉપસેલો. આ વિસ્તાર પણ કેવો છે? ઉપસેલો. ઉપસેલ. હવે જો ખાડા, જો જે ખંડ પડે, જો ખંડ ક્યાં છે? અહીંયા જો આ ખંડ પડ્યો, જો આ શું થયું? તો કે ખંડ. આ નીચો ભાગ હશે, આ ભાગ કેવો હશે? નીચો. સેમ ખંડ જો અહીંયા પડ્યો હશે, અહીંયા ખંડ પડ્યો, જો આ શું પડેલું છે? અહીંયા ખંડ. આવી રીતે આ ખંડ પડ્યો. તો જો આ ખંડ પડી ગયા. હવે જો આ ઢાળ છે, આ શું છે? ઢાળ. આ બાજુનો ઢાળ, જે આ બાજુ આવે, આ ઢાળ આ બાજુ જાય, અહીંયા આ ઢાળ આ બાજુ જાય, અહીંયા ઢાળ આ બાજુ આવે. આવી રીતે જો ઢાળ, અને આ આખી પર્વત શ્રેણી બની. આવી રીતે છે ને આ ખંડ પ્રકારની પર્વત શ્રેણી છે, આની રચના છે, એ થવાની છે. અને હવે જો આમાં નદીઓ કાઢીએ અને આ પર્વતમાળાના ઉદાહરણ જોઈએ. આ જે ઉપસેલો ભાગ છે ને, માની લો આ ભાગ, આ જે પર્વતમાળા છે, આમને હું વિધ્યાંચલ કઈ, કઈ પર્વતમાળા કઈ? વિધ્યાંચલ પર્વતમાળા કઈ? આ વિધ્યાંચલ. આ એને નીચે આ બીજી પર્વતમાળા, આને હું કહી દઉં સાતપુડા. આ કઈ પર્વતમાળા છે? સાતપુડા પર્વતમાળા. કોણ? ઓલી વિધ્યાંચલ. આ નીચે સાતપુડા. બેની વચ્ચે જો નદી, વિધ્યાંચલ અને સાતપુડા છે, આમની નીચે આવી રીતે આ નદી જાય. આ નદી એટલે કઈ નદી બને છે? તો કે નર્મદા. આ નદી અહીંયા નર્મદા. કારણ કે બે ભાગ ઉંચકાયા છે, એક ભાગ નીચો છે, તો એ ભાગમાંથી નદી નીકળે અને એ નદી એટલે નર્મદા. અહીંયા જો સાતપુડાની નીચે, સાતપુડાની નીચે આ જે ખંડ પડ્યો, એમાંથી નદી જાય બીજી, અને આ નદીને આપણે શું કહીએ? તો કે તાપી. આવી રીતે આ બે નદીઓ, બે પર્વતમાળાઓ, એક વિધ્યાંચલ, એક સાતપુડા, એક નર્મદા ને એક તાપી, આવી રીતે અહીંથી વહે છે. તો આ જે પર્વતમાળા થાય, કેવી થાય? તો કે ખંડ. ઘણા બધા ઉદાહરણ છે. ઉદાહરણમાં લઉં તો વિધ્યાંચલ, સાતપુડા, નીલગિરીની ટેકરીઓ છે, જર્મનીની અંદર આવેલો હોસ્ટ પર્વત છે. આ બધા કેવા ઉદાહરણ થશે? તો કે ભાઈ ખંડ પ્રકારની જે પર્વતમાળા છે, આમના ઉદાહરણ બનવાના છે. તો જો હું તમને આનો પણ એક વિડીયો બતાવું કે કેવી રીતે આ પર્વતમાળાની રચના થાય, જો તમે આમનો વિડીયો જો કેવી રીતે પર્વતમાળા બનવાની છે, જોજો આ વિડીયો. જો બે ભાગ છે અલગ થાય, એકબીજાથી અલગ થયા, એક ભાગ કેવો થાય? ઉપર જાય. આવી રીતે જે પર્વતમાળા બનશે, આ પર્વતમાળાને આપણે કેવા પ્રકારની પર્વતમાળા કહેવાના છીએ? ખંડ. બે ભાગ છે એ દૂર જવાના છે, અથવા તો બે ભાગ ડાઉન જાય અને એક ભાગ કેવો રહે? તો કે અપ. આ બે રીતે આ જે પર્વતમાળા છે, આમને શું થવાની છે? તો કે રચના થવાની છે. અને આ જે પર્વતમાળા છે, એમને આપણે કેવા પ્રકારની પર્વતમાળા કહેવાના છે? તો કે ખંડ. જોયું તમે કેવી રીતે થાય? તો કે પેલા આમ દૂર ગયા, આ ઉપર આવ્યા, અથવા તો આ બે નીચે જાય, આ ઉપર આવે. તો આવી રીતે ખંડ પ્રકારની પર્વતમાળા બનતી હોય. હવે જો આમના ઉદાહરણ જોઈએ, આમાં સમજીએ. જો આમના ઉદાહરણ અહીંયા જો
એક પર્વતમાળા છે. આવી રીતે અહીંયા જે બિહારનો જે હજારીબાગનો ઉચ્ચ પ્રદેશ છે, આ બિહારના હજારીબાગના ઉચ્ચ પ્રદેશથી આ પર્વતમાળાની શરૂઆત થાય. આવી રીતે આ જે પર્વતમાળા, આ પર્વતમાળાને આપણે કેવી પર્વતમાળા કહેવાના છીએ? તો કે વિંધ્યાચલ. એની નીચે જો અહીંયા છત્તીસગઢ રાજ્ય છે, છત્તીસગઢ થી આ પર્વતમાળાની શરૂઆત થશે. અને આ જે પર્વતમાળા છે એમને આપણે શું કહેવાના છીએ? સાતપુડા કહેવાના છે. તો જો એક વિંધ્યાચલ, એક સાતપુડા. પછી જો આ જર્મનીમાં આવેલો હોસ્ટ પર્વત પણ શેનું ઉદાહરણ છે? તો કે આ જ પર્વત શ્રેણી છે, ખંડ પ્રકારની પર્વત શ્રેણી, આમનું ઉદાહરણ છે. તો આ કેવી? તો કે ખંડ. હવે જો નેક્સ્ટ જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વતની આપણે વાત કરીએ તો એમાં કોઈ પણ પ્રકારની પ્લેટની ગતિ આવી શકે. એમાં એવું થાય કે ભાઈ જો આ એક પ્લેટ હોય, આ માની લો કે એક પ્લેટ હોય, આ પ્લેટ, આ અહીંયા બીજી પ્લેટ હોય, એક સ્થલીય પ્લેટ છે, એક મહાસાગરીય પ્લેટ છે. આ પ્લેટ છે અહીંથી આમ જાય છે, આ પ્લેટ અહીંથી આમ જાય છે. આ પ્લેટ જ્યારે ગતિ કરે ત્યારે આ પ્લેટ છે આમનું હારે જે ચૂરણ હોય ને, આ ચૂરણ પણ ગતિ કરે. શું કરે? ચૂરણ. કેવી રીતે ચૂરણ? જો હું સમજાવું. આ બે પ્લેટો તૂટી હશે ને એટલે ત્યાં થોડો ઘણો ભૂકો થયો હશે. માની લો કે તમે ચૂરમાનો લાડવો લો, સરસ મજાનો, ઘરે તમારા મમ્મીએ ચૂરમાના લાડવા બનાવ્યા હોય અને તમને લાડવો ખાવા માટે આપે કે હાલે બેટા ખા લાડવો, અને તમે લાડવાના બે ભાગ કરો. વચ્ચેથી તમે લાડવો ભાંગશો એટલે જો શું થશે? તો કે લાડવો ભાંગશો એટલે થોડું ઘણું છે ને ચૂરણ થશે. એવું જ ચૂરણ અહીંયા પ્લેટ તૂટે ને એટલે થાય. તો આ જે ચૂરણ છે, આ ચૂરણ પણ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાથે ગતિ કરવાનું છે. આ ચૂરણ સાથે ગતિ કરે. આ પ્લેટ માની લો વજનદાર હોય, આ પ્લેટ થોડીક ફોરી હોય, તો જે વજનદાર પ્લેટ હોય નીચે જાય અને ફોરી પ્લેટ હશે આ ઉપર જશે. એટલે આ બધું ચૂરણ છે આ નીચે જાય. આ પ્લેટ પણ થોડીક નીચે જાય. નીચે જઈએ આપણે વાત કરી હતી કે ભાઈ જેમ જેમ પૃથ્વીની સપાટીથી નીચે જતા જાઓ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. તાપમાનમાં વધારો થશે, ચૂરણ પીગળશે એટલે શું થશે? તો કે એ ચૂરણ છે પ્રસરણ પામશે એટલે જગ્યા નહોતી, ઓલરેડી ત્યાં બધું સેટ હતું. એમાં આપણે વધારાનું શું કર્યું? તો કે વધારાનું ચૂરણ એડ થયું, જેમના પરિણામે પીગળું, જેમના પરિણામે શું થયું? તો કે મેગ્મા અથવા તો એ જે ચૂરણ છે આમનું પ્રસરણ છે. માની લો કે આ સ્ટુડિયો છે, આ સ્ટુડિયોની કેપેસિટી છે ને ભાઈ 15 જણા સમાઈ શકે એટલી છે, અને 15 ની જગ્યાએ હું શું કરી દઉં? તો કે આમાં 50 જણા ઉભા રાખી દઉં. તો એ 50 સમાશે ને એ શું કરશે? બારી તોડીને બહાર નીકળશે, કારણ કે હમણાં એમ જ નથી. તો અહીંયા શું થાય? તો કે અહીંયા એ લોકો સમાઈ શકે એમ નથી. અહીંયા પણ આ ચૂરણ છે એ સમાઈ શકે એમ ન. તો શું થશે? તો કે ક્યાંક કોઈક જગ્યા ઉપર વિસ્ફોટ કરી દેશે, સપાટી તોડી અને બહાર નીકળી જશે. આવી રીતે જે પર્વતનું નિર્માણ થાય એમને આપણે શું કહેવાનું છે? તો કે જ્વાળામુખી પર્વત કહેવાનું છે. સમજાય છે? આ જ્વાળામુખીનું ઉદાહરણ. એમ પછી છે ને ભાઈ એવું થાય કે બે પ્લેટો છે આમ ગતિ કરતી હોય, વચ્ચે શું પડી જાય? તો કે જગ્યા પડી જાય. આ બંને પ્લેટો છે એકબીજાથી દૂર જતી હોય, આમ ઘસાઈને દૂર જાય, આમ ઘસાઈને દૂર જાય, આવું થાય. ત્યારે પણ આ વસ્તુ શક્ય છે. પ્લેટો આમ જાય, એકબીજાથી દૂર જાય, આમ જાય, આ પ્લેટ છે આમ જાય, ત્યારે પણ એ વસ્તુ શક્ય છે. ત્યારે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થઈ શકે. તો આવી રીતે જ્વાળામુખી પર્વત છે બનવાનો હોય છે. હું તમને આમનો પણ વિડીયો બતાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. જો શું થાય ને જોજો. જો હવે થવાનું શું છે? જો કે આ પૃથ્વી, એને આપણે અલગ અલગ ભાગ કર્યા. એમાં જો આ કોરનો વિસ્તાર છે, આંતરિક સંરચનામાં હું તમને બધું સમજાવવાનો છું. ત્યાંથી શું થાય? તો કે હીટ છે, હીટ છે ટ્રાન્સફર થાય ક્યાં? તો કે મેન્ટલમાં.
મેન્ટલની અંદર જો લાવા ક્ષેત્ર છે 100 થી 200 કિલોમીટરનો વિસ્તાર જે લાવા ક્ષેત્ર છે જ્યાં મેગ્માનું ઉત્પાદન થાય, એ મેગ્મા છે વધારે હીટ પકડે એટલે શું થશે તો કે એ આગળ વધશે એટલે સપાટી છે ક્રસ્ટને તોડી અને વિસ્ફોટ પામશે. જો પામ્યો વિસ્ફોટ. અને જો આ જ્વાળામુખી પર્વતનું નિર્માણ છે. આ જ્વાળામુખી જે લાવા છે, આ લાવાનું જે તાપમાન છે 1093 ડિગ્રી સેલ્સિયસ હોય. 1093 ડિગ્રી સેલ્સિયસ ફેરનહીટમાં માપવા જશો તો 2000 ડિગ્રી સેલ્સિયસ આમનું તાપમાન હશે. જોયું કેવી રીતે જ્વાળામુખી પર્વતનું નિર્માણ થાય? એમાં મેં તમને જે 3 રીત કીધી એના આધારે પણ શું થશે, જ્વાળામુખી પર્વત છે આમનું નિર્માણ થઈ શકે છે. જો એમના ઉદાહરણ જો ભારતની અંદર આવેલો પર્વત જેનું નામ છે બેરન. આ બેરન પર્વત. ગુજરાતમાં આવેલું શું છે તો કે પાવાગઢ. ગુજરાતમાં આવેલું ગિરનાર. આ બધું ઓલ્ડ જીસીઆરટી ના ઉદાહરણ છે, એમાં આપ્યા હોયા. તો જો આ બધા, આ ઉપરાંત જો ઘણા બધા ઉદાહરણ છે, જેમ કે ફિઝિયામાં જો ક્યાં છે તો કે ઇટલીની અંદર આવેલો એક પર્વત છે વિસુવિયસ પર્વત. ઇટલીમાં છે. ક્યાં છે? ઇટલીમાં વિસુવિયસ. પછી જો એટના છે ક્યાં આવેલો છે તો કે સિસલીમાં આવેલો છે. પછી જો કયો છે? ફિઝિયામાં છે. ફિઝિયામાં ક્યાં છે તો કે ભાઈ જાપાનમાં છે. વિસુવિયસ ક્યાં છે? ઇટલી. પછી એટના સિસલીની અંદર છે. ફિઝિયામાં ક્યાં છે? જાપાનમાં છે. પછી જો કોટોપેક્સી ક્યાં છે? ઇક્વેડોર છે, આની અંદર આવેલો છે કોટોપેક્સી. આ ઉપરાંત ભારતમાં છે નારકોડમ, ભારતમાં છે બેરન, ભારતમાં જ્વાળામુખી પર્વત પાવાગઢ, ગિરનાર પણ એમનું જ ઉદાહરણ છે. તો આ બધા જ્વાળામુખી પર્વત છે આમના ભાઈ ઉદાહરણો થયા, અને આપણે આમના વિડીયો દ્વારા પણ સમજૂતી મેળવેલી છે. હવે જો ઘુમટ આકાર, આ ઘુમટ આકારમાં છે ને વધારે કાંઈ મહેનત જેવું છે આને, સાવ સિમ્પલ વસ્તુ છે કે આ જે પ્લેટ છે ને, પ્લેટ મેગ્માના પરિણામે તૂટવાની કોશિશ કરતી હતી. મેગ્મા હોય, મેગ્માના પરિણામે શું થાય તો કે આ પ્લેટ તૂટવાની કોશિશ કરતી હતી. પણ પ્લેટ છે ને મજબૂત હતી, નીચેથી મેગ્માનો માર થતો તો પ્લેટ તૂટી નહીં, પ્લેટ મજબૂત હતી, પણ એમાં થોડી ઘણી અસર થઈ. શ્રેષ્ઠ ઉદાહરણ આપું, માની લો કે તમે કોઈ રસ્તા ઉપર હાલ્યા જતા હોય અને કોઈ નાના નાના બાળકો રમતા હોય અને એ બાળક છે રમતમાં એક પથ્થર ઉપાડી અને ધડામ કરીને તમારા માથા ઉપર પથ્થર મારી દે. પથ્થર મારે જો લોહી નીકળી ગયું તો કાંઈ પ્રશ્ન જ નથી. શું થાય? જ્વાળામુખી પ્રસ્ફોટન થઈ જાય. પણ પ્રોબ્લેમ ક્યાં થશે? લોહી ન નીકળે તો પ્રોબ્લેમ થાય. શું પ્રોબ્લેમ થાય ભાઈ? તો કે ગળ થઈ જાય. આવડો ગળો થઈ ગયો હોય, એ ગળ એટલે જ કેવો પર્વત થશે? ઘુમટ આકાર. શું થાય તો કે જમીન વિસ્તાર હોય, જમીન વિસ્તાર ઉપસી આવે છે, ઉપસી આવેલો જમીન વિસ્તાર છે, એની અંદર શું જમી જશે તો કે વચ્ચે મેગ્મા છે, એ મેગ્મા જમી જવાનો છે, અને આ જે પર્વત બનવાનો છે આમને આપણે કેવો પર્વત કહેવાના છે? ઘુમટ આકાર પર્વત છે એ કહેવાના છે. તો આ ઘુમટ આકાર પર્વત બનશે. આમના ઉદાહરણ જો, ઘુમટ આકાર પર્વતના ઉદાહરણ જો તમે, આમના ઉદાહરણ જેમ કે રાજસ્થાન છે, આમની અંદર આવેલો સુંધા પર્વત, ભારતનું રાજસ્થાન, આમની અંદર જો આ સુંધા પર્વત. પછી જો અહીંયા હેનરી છે, હેનરીની અંદર આવેલો, હેનરી યુએસએ ની અંદર આવેલો કયો પર્વત છે? હેનરી પર્વત. એ પણ જો આમનું શું છે તો કે ઉદાહરણ છે એવા પર્વતનું, તો કે ઘુમટ આકારના પર્વત. તો આવી રીતે જો આપણે પર્વતો છે આમના અલગ અલગ પ્રકાર પાડ્યા. એમાં ભૂગર્ભિક પર્વત અને અવશિષ્ટ પર્વત. ભૂગર્ભિકમાં આપણે અભ્યાસ કર્યો ગેડ, જ્વાળામુખી છે, પછી ઘુમટ આકાર છે અને ખંડ છે. હવે જો અવશિષ્ટની તમને થોડીક વાત કરી દઉં કે ભાઈ અવશિષ્ટ પર્વતમાં શું છે. તો અવશિષ્ટ એટલે શું? તો કે ભાઈ પહેલેથી પર્વતમાળા હયાત હોય. જેમ કે તમે ઉદાહરણ તરીકે લઈ લો આપણી અરવલ્લી પર્વતમાળા. કઈ ઉદાહરણ તરીકે લઈ શકાય? અરવલ્લી પર્વતમાળા લઈ શકાય. અરવલ્લી પર્વતમાળા પહેલાથી હયાત છે. આમના ઉપર વાતાવરણના જે પરિબળો છે ને આની અસર થશે. વાતાવરણના પરિબળની અસર. કેવા પરિબળ? જેમ કે વાવાઝોડું આવે, જેમ કે પવન વાય, જેમ કે વરસાદ થાય, ખદારણ, વિદારણ, ઘણી બધી પ્રક્રિયાઓ થાય ઉપરથી, જેના પરિણામે આ જે પર્વતમાળા છે એમની અંદર શું થશે? ઘસારણ અનુભવાશે, અને આમના પરિણામે આ જે પર્વતમાળામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થતો હશે.
આવી જે પર્વતમાળા હોય આમને આપણે અવશિષ્ટ પ્રકારની પર્વતમાળા કહીએ. શ્રેષ્ઠ ઉદાહરણ એમનું કયું છે તો કે અરવલ્લી છે, આમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અરવલ્લી, આમનું શ્રેષ્ઠ ઉદાહરણ. આ ઉપરાંત રાજઘાટની ટેકરીઓ, રાજઘાટની ટેકરીઓ, આ ઉપરાંત પારસનાથની ટેકરીઓ, આ બધા આમના ઉદાહરણ છે. આ અવશિષ્ટ પ્રકારની પર્વતમાળા છે. અને આ વાત કરીએ આપણે આજના લેક્ચરની અંદર જે પર્વતમાળા છે આમના પ્રકારો છે, એમની ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. પરીક્ષાની અંદર તમને પૂછે કે ગેડ પ્રકારની પર્વતમાળાના ઉદાહરણ અથવા અખંડ પ્રકારની પર્વતમાળાના ઉદાહરણ, તો આ બધા ઉદાહરણ કેવી રીતે પર્વતમાળાની રચના થઈ, કોન્સેપ્ટ સાથે આ તમામ મુદ્દો છે અને આપણે ચર્ચા છે કરેલી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવી માહિતી સાથે આગળ વધીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.